ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुदेव नमः। बोलो सद्गुरुदेव की जय। सनातन धर्म की जय। पधारेला सर्वे हरिगुरु संत की जय। भजन करावे ना कुटुंब परिवार नो जय। निर्वाण हंसनो जय ना बोल्या बधाने समाधि लागी जीव एवं लागी। આજે આ હિરવાણી ગામની પવિત્ર ધરા અને પૂજ્ય એવા સોમાવાની નિર્વાણ તિથિ એટલે કે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આપ સૌને મળવાનું થયું। સૌપ્રથમ એમના પરિવારને આપણે તાળીથી વધાવી દઈએ। સંત મહાપુરુષોએ વાત કરી કે જીવન જોબન રાજધન અવિચળ રહે ન કોઈ, જેટલી ઘડી જાય સત્સંગમાં જીવન કા ફળ હોય। આપણને ગમે જેટલું લોભ જીવન મળી જાય, ગમે જેટલી ધન સંપત્તિ મળી જાય, સત્તા મળી જાય, યુવાની આવી જાય, આ બધું પ્રાપ્ત થાય, પણ જો આપણને સત્સંગ ના મળે તો સંત મહાપુરુષ કહે છે કે જીવન વ્યર્થ છે। આપણે જિંદગી એટલી મોંઘી છે, એટલી કિંમતી છે કે આ મનુષ્ય દેહ આપણને જે પ્રાપ્ત થયો છે, જે મળ્યો છે, એ મનુષ્ય દેહ વારંવાર મળતો નથી। પણ આપણને કોઈ સમર્થ પુરુષ, સદગુરુ કે સંત મહાપુરુષની કૃપા નહીં મળતી, એનો સંગ નહીં મળતો, એટલે આપણને આ મૂલ્ય સમજાતું નથી। પહેલા તો આપણે માણસ બનવું પડે। માણસ ક્યારે બને? આપણને એવું પણ થાય કે શું આપણે બધા માણસ નહીં? પણ ના, માણસ બનવું પડે છે। માણસ ક્યારે બનાય? જ્યાં સુધી 5 પ્રતિજ્ઞાનું પાલન ન થાય ત્યાં સુધી એને માણસ ન કહેવાય। એટલે સંત મહાપુરુષે કીધું કે દારૂ પીવે અને દારૂડિયો કહેવાય, માણસ ન કહેવાય। જુગાર રમે તો એને જુગારી કહેવાય, એનું માણસ ન કહેવાય। માંસ ખાય તો માંસાહારી કહેવાય, એને માણસ ન કહેવાય। વ્યભિચાર કરે તો વ્યભિચારી કહેવાય, અને માણસ ન કહેવાય। એમ આ બધું જ્યારે છૂટી જાય અને કોઈ સંત મહાપુરુષ મળી જાય તો ત્યાં આપણું માનવનો જન્મ થાય। માણસની સાપ લાગે ત્યાં સુધી આપણા ઉપર આ સાપ લાગે એવી નથી। ઘણાને એવું થાય કે ભાઈ સંત દર્શનથી આપણને શું ફાયદો થાય, સંતના સંગમાં જવાથી શું ફાયદો થાય? અને આ જગત છે એ જો ફાયદો થાય તો જ જતું હોય, ફાયદો ના થાય, કશું મળે નહીં તો જાય એવી નથી। એટલી તો એને ખબર છે કે અહીંયા જવાથી આપણને શું મળશે, તો સંત દર્શનથી આપણને શું ફાયદો થાય? એકવાર નારદજીને આવી શંકા થઈ
કે સંતના દર્શનથી આપણને શું મળે. એટલે વિષ્ણુ ભગવાન જોડે ગયા. વિષ્ણુ ભગવાનને વાત કરી કે પ્રભુ, સંત દર્શનથી શું ફાયદો થશે. ત્યારે વિષ્ણુ ભગવાનને વિચાર આવ્યો કે જો આને હવે અત્યારે હું સમજાવવા બેસું તો મેળ પડે એવું નથી. એટલે એને એવું કહ્યું કે ભાઈ કાલે સવારે તું ઘેરથી નીકળે તારે રસ્તામાં જે કોઈ મળે એને તું પૂછજે, જવાબ મળશે. બીજા દિવસે નારદ સવારે નાઈ ધોઈ અને નીકળ્યા ઘરેથી. દૂર સુધી ચાલ્યા, રસ્તામાં કોઈ મળ્યું નહીં. છેલ્લે એક પોયલાની અંદર એક કીડો હતો અને કીડો ડોકું બહાર કાઢી અને આમ હલી રહ્યો હતો. કીડાને પૂછ્યું કે કીડા, સંત દર્શનથી શું ફાયદો થાય. તે કીડો હતો ને મૃત્યુ પામ્યો, જવાબ ના મળ્યો. એ મરણને શરણ થઈ ગયો. નારદ કે આવું કેમ? પાછા પરમાત્મા જોડે જઈને વાત કરે છે, પરમાત્મા હું જેને પૂછ્યું તો જવાબ ના મળ્યો, ઉલટું એનું મૃત્યુ થયું. કે કાલે તું ગાયવાડામાં જજે અને ગાયનો વાસરડો જન્મેલો છે એને પૂછજે. બીજા દિવસે નારદ ગાયવાડામાં જઈ અને ત્યાં ગાયનું તરત જન્મેલું એક વાસરડું હતું. એના કાનમાં જઈને વાત કરી કે વાસરડા, સંત દર્શનથી શું ફાયદો થાય. વાસરડાનો પણ પ્રાણ છૂટી ગયો, એ મરણને શરણ થયું. નારદ કે આવું કેમ? હું જેને પૂછ્યું એનું મૃત્યુ થાય છે, મને જવાબ નથી મળતો. છતાં એને એક ધખસ થઈ, એક લગન લાગી કે મારે આ જાણવું છે કે સંત દર્શનથી આપણને શું ફાયદો થાય. પાછો પરમાત્મા જોડે આવીને વિષ્ણુ ભગવાનને કહે છે કે ભગવાન, વાસરડો પણ મૃત્યુ પામ્યો છે, મને જવાબ નથી મળ્યો. કે એક કામ કર, હવે કાલ સવારે તું રાજ દરબારમાં જા અને રાજ દરબારમાં રાજાના તો કુંવરનો જન્મ થયો છે, એને પૂછ, જવાબ મળશે. નારદ કે 2 દિવસ બની, જે ઘટના ઘટી બરાબર છે, પણ જો આ ઘટના રાજ દરબારમાં ઘટે તો રાજા વાજાને ત્યાં શું પરિસ્થિતિ થાય. છતાં પણ એને ભગવાનના વચન ઉપર વિશ્વાસ કે ચલો જે હરી કરે ખરી હોય, પણ આ જાણવું છે. રાજ દરબારમાં ગયો, ત્યાં જોયું એટલે રાજાના ત્યાં કુંવરનો જન્મ થયેલો હતો. એની ખુશાલી હતી, બહુ મીઠાઈઓ આ બધું વેચાતું હતું, ડાયરો ભરાયેલો હતો. ત્યાં નારદનું આગમન થયું એટલે રાજાની ખુશી વધી ગઈ કે મારા ત્યાં આજે કુંવરનો જન્મ થયો છે, આવો બધો ડાયરો જામ્યો છે. અને એમાંય પરમાત્મા સમાન નારદ અહીં પધારે, એમની આગતા સાગતા કરી આસન આપ્યું. આવવાનું આગમનનું કારણ પૂછ્યું. નારદ કે હું તમારા કુંવરના દર્શન માટે આવ્યો છું. ભગવાન રાજા કે તમે તો દર્શનના પાત્ર તમે છો, અમે તમારું દર્શન કરીને ધન્ય થયા. તમે કુંવરનું કે હા. રાણીવાસમાંથી કુંવર મગાવ્યો. નારદે ખોળામાં લઈ અને કુંવરના કાનમાં વાત કરી કે કુંવર, સંત દર્શનથી શું ફાયદો. એટલે કુંવર ખડખડ હસવા લાગ્યો કે પ્રભુ, તમને આ વસ્તુ ના સમજાય, સંત દર્શનથી શું ફાયદો થાય. મારો જન્મ એક કીડાનો હતો, પોયલાની અંદર હું જીવન જીવતો હતો. ત્યાં મને તમારું દર્શન થયું, મારો કીડાનો અવતાર છૂટ્યો. બીજો જન્મ મને વાસરડાનો, ગાયના પેટ. બીજા દિવસે ત્યાં પણ મને તમારું જ દર્શન થયું. અને આજે જે મારી મીઠાઈ વેચાઈ રહી છે, જે સડી પોકારાઈ રહી છે, વાહવા થાય છે, આ જે ખુશી છે એ બધી આપના દર્શનના પ્રતાપે છે. આ બધું સંત દર્શન થી મને ફાયદો થયો છે અને આ એનું મહત્વ છે.
એમ આપણને ક્યારેક કોઈ સંત મહાપુરુષ ભેટી જાય. હમણાં સાખી બોલ્યા ને કે સંત દેખી દોડીએ ઝપટ નમાવે શીશ, એક ગુના તો ક્યાં કહું કરે લાખ ગુના બક્ષિસ. તમારા કેટલાય જન્મના કર્મ એક સંતના શરણમાં જવાથી એમાંથી આપણો છુટકારો મળી જાય છે. અને આ જીવન મળ્યું છે મોગું, અને એટલે સંતોએ ગાયું છે, તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તેથી ભજા નહીં ભગવાન હેત ધરીને, અંતે ખાસો જમનો માર પેટ ભરીને, મુખે રામ નામ સંભાળ. ગઈ પળ પાછી ફેર નહીં આવે, મૂરખ મૂઢકમાં ગઈ પળ પાછી ફેર નહીં આવે, મૂરખ મૂઢકમાં ભવસાગરની ગુલવણીમાં વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને, વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને, તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, હે મુખે રામ નામ સંભાળ. જેઠ રાગની માં જુગતે રાખ્યો નવ માસ નિરાધા, બંદગી કીધી અલબેલાની, બાર ધર્યો અવતાર માયા મોઈને, હેજી પાર ધર્યો અવતાર માયા મોઈને, તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તેથી ભજા નહીં ભગવાન હેત ધરીને, માટે ખાસો જમનો માર પેટ ભરીને, એ મુખે રામ નામ સંભાળ. કળિયુગ કૂડો
રંગે રૂડો કહે તો આવે નહીં કળિયુગ કૂડો રંગે રૂડો કહે તો આવે નહીં જબ તપ તીરથ કશું ન કર્યો એક નામ આધાર શ્રી કૃષ્ણ કહીએ એક નામ આધાર શ્રી કૃષ્ણ કહીએ તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને મુખે રામ નામ સંભાળ दुर्गम पायो मन में सायो जुगती करी चतुरा दुर्गम पायो मन में सायो जुगती करी चतुरा गंगादास को ज्ञान बतायो रामदास महाराज दया करीने हे जी रामदास महाराज दया करीने तने મળો મનુષ્ય અવતાર માંડ કરીને તેથી ભજા નહીં રે ભગવાન હેત ધરીને અંતે ખાશો જમનો માર પેટ ભરીને તેથી રામ નામ સંભાળ સદગુરુ દેવ કી જય।